શું ગોવાભાઈને જે પ્રમોટ ના કરવામાં આવ્યા એમાં શંકરભાઈની લોબિંગ ના ચાલ્યું કે પછી સામેના પક્ષનું લોબિંગ વધારે ચાલ્યું? સામેનો ગ્રુપ એટલે રબારી સમાજનું એક મોટું નામ છે. ગોવાભાઈ રબારી સમાજના સૌથી પહેલા આપણે કહી શકીએ કે એક રાજકીય આગેવાન, એક સામાજિક આગેવાન અને ચોક્કસ વજન પડતું. પરંતુ ખાલી ભાજપમાંથી જો અવાજ સહેજ ઉપાડવા જાય અથવા વિરોધ કરવા જાય, ભાજપ એમને તગડી મારે એટલે શિસ્તના નામે ચોપચાપ પોતાનું મોઢું સીલીને બેઠા હતા. આમ માવજીભાઈ કહે છે, શરૂઆતમાં બોલેલા છે, હું સહકારી માળખાના રાજકારણમાં ક્યારેય નહીં પડું, પણ સાવ ખોટી વાત, સદંતર ગપ. આ બધો જ તાઇફો માવજીભાઈનો. વાત એવી હતી કે ગોવાભાઈના રાજકીય જે ગુરુ ગણાતા હોય એ છે અર્જુનભાઈ મોઢવાડિયા. જોઈએ એ કેસની આખી શું મેટર છે. આમ ગોવાભાઈ એપીએમસી ના ચેરમેન હતા અને વર્ષો પહેલા એક વાત બની ગયેલી હતી અને એથી જમીનના કૌભાંડમાં ગોવાભાઈનું નામ આવ્યું. ગઈકાલે ડીસા એપીએમસીમાં ચેરમેનની ચૂંટણીમાં ગોવાભાઈની વરણી ના થતા એમના હરીફ પેનલના ગણાતા ખેતાભાઈની વરણી થઈ છે. એમના નામનો મેન્ડેટ આવ્યો છે. ઘણા બધા મીડિયામાં આપણે જોયું છે કે બંને તરફી સમાચારો છે. ઘણા એને થોભો અને રાહ જો એ નીતિ જોઈ રહ્યા છે, તો ઘણા એવું પણ માને છે કે રાજકીય એક રીતે એક સૂર્યાસ્ત થયો છે. ગોવાભાઈ જેવું મોટું નામ કે જે પહેલા કોંગ્રેસમાં હતું, પછી ભાજપમાં આવ્યું અને ભાજપમાં આવીને ચેરમેન પદ તરીકે 2.5 થી 3.5 વર્ષ જેટલી સફર એમને પૂરી કરી. પણ અચાનક એવું શું થયું કે એમને ચેરમેન તરીકે ના બેસાડતા? શું આને રાજકીય અસ્તા પણ કહી શકીએ? તો આજે વિડીયોમાં ચર્ચા કરશું કે કેમ ગોવાભાઈને પાછળ બીજી વખતથી ચેરમેન ન બનાવવામાં આવ્યા, કેમ માવજીભાઈ દેસાઈનું ત્યાં પલડું ભારે રહ્યું ને શું માવજીભાઈ દેસાઈનું પલડું ભારે રહ્યું ગોવાભાઈના વિરુદ્ધમાં, કે પછી બનાસકાંઠામાં જે બે જૂથો ચાલે છે, બે જૂથવાદ ચાલે છે, એના અંદર એક જૂથવાદનો ધીમે ધીમે સૂર્યોદય થાય છે અથવા બીજા જૂથનો સૂર્યાસ્ત થાય છે, એ આજે જોશું. સાથે એ પણ જોશું કે જેના નામના છાંટા ગોવાભાઈ ઉપર ઉડ્યા છે, એ 4 કરોડની જે મેટર છે, એ કેસની હકીકતો શું હતી, એ આજના વિડીયોમાં. નમસ્કાર, હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, ડીસા એપીએમસી આજથી ને 3 વર્ષ પહેલા, 3.5 વર્ષ પહેલા એનું ઇલેક્શન થયું. ગોવાભાઈ જસ્ટ એના પહેલા 1 મહિના પહેલા કૂદીને ભાજપમાં આવ્યા. એમને કેસરિયા ધારણ કર્યા અને એમને ચેરમેન પણ બનાવી દેવામાં આવ્યા. આ બનાવવાનું કારણ આખી દુનિયાને સ્પષ્ટ હતું. પહેલા તો એમને ભાજપમાં લાવવા હતા. બીજું કે એક જૂથ એટલે કે શંકરભાઈનું જૂથ, શંકરભાઈ ચૌધરી એન્ડ અગેન્સ્ટ હામાં જેટલી બધી પાર્ટીઓ છે, બધાને ખબર છે કે બંને બે જૂથો જ કામ કરે છે. એ સમયે શંકરભાઈના જૂથનું એક પલડું ભારે હતું. એમની આગેવાનીમાં ગોવાભાઈ ભાજપ તરફ વળ્યા. ભાજપમાં આવ્યા ને એમને પ્રમુખ બનાવી દીધા. સામે પક્ષે બીજા 15 હતા ડિરેક્ટરો, પરંતુ એમનું ના ચાલતા છેવટે પસંદગીનો કળશ ગોવાભાઈ ઉપર ઢોળાયો. સામે કયો પક્ષ? તો કે સામે માવજીભાઈનું ગ્રુપ. માવજીભાઈ દેસાઈ આમ ધાનેરાથી અપક્ષના પોતે ધારાસભ્ય છે. પહેલા એ પણ ભાજપમાં જ હતા અને ભાજપમાંથી ટિકિટ ના મળતા અપક્ષમાં જીત્યા. પહેલા ભાજપે એમને દૂર કર્યા હતા. હમણાં ચૂંટણીના ટાઈમે એમને પણ થોડો કુણીય ગોળ ચોંટાડ્યો એટલે એમને પણ એવું થયું ચાલો આપણે પણ ભાજપમાં પાછા ભળી ગયા. સારી બાબત છે. એમનો વિષય પર્સનલી છે, એમનો ગોવાભાઈનો, કારણ કે રાજકારણમાં કયા પક્ષ મરે કયા પક્ષમાં નહીં એમનો વિષય. પરંતુ ઘણી વખત આપણે એવું ચર્ચા સાંભળતા આવ્યા છીએ મિત્રો કે જે બંને જૂથો છે આખા, એમાં શું ગોવાભાઈને જે પ્રમોટ ના કરવામાં આવ્યા એમાં શંકરભાઈની લોબિંગ ના ચાલ્યું કે પછી સામેના પક્ષનું લોબિંગ વધારે ચાલ્યું? સામેનો ગ્રુપ એટલે જે માવજીભાઈ છે, અણદાભાઈ છે અથવા એમના જે તે નેતાઓ મનાતા હોય, આપણે પહેલા ચર્ચા કરી ચૂક્યા છીએ, વસંતભાઈ પટોળ બધા આવી ગયા. મિત્રો, ધીરે ધીરે આખા જિલ્લામાં એવું ચિત્ર સ્પષ્ટ દેખાય છે કે સામેનું જૂથને, સામેના આખા જે ગ્રુપને એક થોડુંક મહત્વ આપવાનું વધી ગયું છે. શંકરભાઈને મહત્વ હશે નો ડાઉટ, કારણ કે મોટા સક્ષમ નેતા છે, પરંતુ સામે પક્ષે ધીરે ધીરે આખું તમે માહોલ એનો જુઓ કે હમણાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી થઈ. વસંતભાઈ પટોળની જવાબદારી આપી, અમુક સીટોની 2 સીટો તમારે લાવવાની છે. આવીને આવી જવાબદારી માવજીભાઈને પણ આપી, માવજીભાઈ દેસાઈને, કે પણ તમારે આ લાવવાની છે. ચલો, માવજીભાઈ તો થોડાક સમયથી જ બીજેપીથી નારાજ હતા. વસંતભાઈ ઘણા સમયથી બીજેપીમાં જ છે, આમ ગણીએ તો પહેલાથી. તો એમને આટલા વર્ષ કોઈ જવાબદારી આપવામાં નહોતી આવી, પણ અચાનક જવાબદારી આપવાનું કારણ શું?
અચાનક એવું શું થયું કે માવજીભાઈને પણ જવાબદારી આપવી પડી, કારણ કે ધારાસભ્ય હતો કોઈ જવાબદારી કોઈ આપતું નહોતું, પરંતુ અત્યારે હવે આપવાનું સ્ટાર્ટ થયું છે. આ શું દર્શાવે છે? બીજી વાત કે શંકરભાઈના સ્પષ્ટ આશીર્વાદથી ગોવાભાઈ અહીંયા ભળ્યા હતા કે ગોવાભાઈને ભળવું હતું, એ આપણે જો આગળ ચર્ચા કરશું. તો જ્યારે અંદર ભળ્યા હતા ત્યારે 15 વ્યક્તિઓના વિરોધમાં ગોવાભાઈને ચેરમેન બનાવ્યા હતા. આમ રબારી સમાજનું એક મોટું નામ છે. ગોવાભાઈ રબારી સમાજના સૌથી પહેલા આપણે કહી શકીએ કે એક રાજકીય આગેવાન, એક સામાજિક આગેવાન અને ચોક્કસ વજન પડતું, પરંતુ ધીમે ધીમે એ ઝાડના છાયાથી થોડોક દૂર બીજું ઝાડ પણ અંકુરિત થયું, જેને કહેવાય ઉછર્યું, અને આજે વટવૃક્ષ દેખાતું હોય એ નામ છે માવજીભાઈ. ચોક્કસ માવજીભાઈએ કાઠું કાઢ્યું છે રબારી સમાજમાં. એમનું પણ કદાચ હું માનું છું ત્યાં સુધી કદાચ જિલ્લામાં ફ્રેન્ક ફોલોઈંગ ગોવાભાઈથી વધુ હોય, સમાજ કદાચ વધુ પણ માનતો હોય. આમ બંને એક જ સમાજના છે, પણ ભાજપની આ નીતિ રહી છે કે એક જ સમાજમાંથી ભાગલા પાડો, રાજ કરો. આ સિસ્ટમ ત્યાં ચાલે છે. હવે આ બધાનું ઉપર આવવું અને ગોવાભાઈનું થોડુંક અસ્ત થવું એ ગોવાભાઈનો અસ્ત ગણાય કે એમના રાજકીય ગુરુનો અસ્ત ગણાય? કારણ કે CR પાટીલ જ્યારથી દૂર થયા છે ત્યારથી, જગદીશભાઈ પંચાલે સંભાળ્યું છે ત્યારથી ચોક્કસ અગેન્સ્ટની લોબીમાં ક્યાંક એવો સળગડાટ ચાલે છે, ક્યાંક એવું અંદરથી વાયરા નીકળે છે, ક્યાંક અંગારા પડ્યા છે, અને એનું થોડુંક વાત પોઝિટિવ આવતી હોય એવું અત્યારે ગણગણાટ થઈ રહ્યો છે. તો મિત્રો, આ તો થઈ ગોવાભાઈની અને એક હરીફની આખી વાત કે જે અત્યારે આપણને જોવા મળે છે. ખેતાભાઈ જે બીજા ચેરમેન બન્યા એ પણ એ માવજીભાઈના સગા ફુવા છે. એટલે આપણે એવું ચોક્કસ કહી શકીએ કે ભાઈ માવજીભાઈનું લોબિંગ ચાલ્યું, પરંતુ લોબિંગ ના જોતા એવું આપણે કહી શકીએ કે ભાઈ એક બાજુ 15 સભ્યો હતા. કયા આધારે ગોવાભાઈને ત્યાં ચેરમેન બનાવે તો ભગવાન જાણે, કારણ કે બીજેપીના 4 હાથ હોય તો બનાવવા પડે. પરંતુ એમના 15 વિરોધમાં હતા. ખાલી ભાજપમાંથી જો અવાજ સહેજ ઉપાડવા જાય અથવા વિરોધ કરવા જાય, ભાજપ એમને તગડી મારે. એટલે શિસ્તના નામે ચોપચાપ પોતાનું મોઢું સીલીને બેઠા હતા. માવજીભાઈને અંદર લાવ્યા. આમ માવજીભાઈ કહે છે, શરૂઆતમાં બોલેલા છે કે હું સહકારી માળખાના રાજકારણમાં ક્યારેય નહીં પડું, પણ સાવ ખોટી વાત, સદંતર ગપ. આ બધો તાઇફો માવજીભાઈનો. ભાઈ માવજીભાઈનો સંપૂર્ણમાં પાછળથી દોરી સંચાર, માવજીભાઈના ઈશારે જ બધું ચાલતું હતું. અને અત્યારે માવજીભાઈને હવે સમય આવી ગયો, એમને એમનું ફળ મળી ગયું અને એમનો એ ચેરમેન એમને બેસાડ્યો. એટલે બંનેના વચ્ચેના ઝઘડાઓ પરાકાષ્ઠા ઉપર છે. જોઈએ માવજીભાઈ પણ પાછળથી ભાજપમાં એન્ટ્રી કરી છે, એટલે હવે એમને તો જવું જ હતું. આમ જો કે શું છે, ભાજપ કોઈકને સ્વીકારતી હોય એટલે કંઈક જવા વાળો કહેતો હોય કે ભાઈ એની આ શરતો છે, ફલાણું છે, ઢેકણું છે. ગોવાભાઈને કંઈક શરતો હશે. એમ માવજીભાઈની શરતો હતી કે માવજીભાઈને કૂદકો મારી જવું હતું એ અલગ વિષય છે. પરંતુ જો શરતો હોય અને માવજીભાઈને ક્યાંક ધાનેરા વિધાનસભાની પણ કદાચ લાલચ, એટલે અપક્ષ જીતેલા છે, પક્ષ તો ટિકિટ આપવાનો જ છે, દિશામાં કોઈ એમનો સ્કોપ નથી. પ્રવીણભાઈ માળી ચાલુ મંત્રી એમ તો કાપીને કઈ માવજીભાઈને મળવાની નથી. અને જો ધારાસભ્યની ટિકિટ ના મળે તો માવજીભાઈને પક્ષમાં જવાનો કોઈ મતલબ નથી. એટલે આ બધી રીતનું કોકડું જોતા એમની ધાનેરાની સીટ નક્કી કરી હોય અને ગોવાભાઈને અહીંથી દૂર કર્યા હોય, સમાજમાં જે 2 ગ્રુપો પડ્યા હતા એમાં 2માં પોતાનું વર્ચસ્વ આવી રહેતું હોય એવું પણ માવજીભાઈ ઈચ્છતા હોય અને કદાચ એમને આ કામ પૂરું કર્યું હોય. વાત કરીએ ગોવાભાઈને. મિત્રો, ગોવાભાઈને ભાજપમાં લાવવામાં આવ્યા કે ગોવાભાઈ આવ્યા, આ બંને વચ્ચે રાત દિવસનો ફરક છે. બંને શબ્દોનો સમન્વય આપ જોશો, આપણે સમજાઈ જશે કે વાત ક્યાં પહોંચે છે. વાત એવી હતી કે ગોવાભાઈના રાજકીય જે ગુરુ ગણાતા હોય એ છે અર્જુનભાઈ મોઢવાડિયા. અર્જુનભાઈ મોઢવાડિયા કોંગ્રેસના ખાસ, કોંગ્રેસના તો પ્રમુખ, અને પાછલા બારણે ભાજપને મદદ કરવાની આખી એકની ટીમ હતી. અને એના અંદર એમના શિષ્ય તરીકે ગોવાભાઈ કોંગ્રેસમાં હતા. ઘણા એમના કામમાં, એટલે કે અર્જુનભાઈ મોઢવાડિયાના કામમાં ગોવાભાઈ એના સાક્ષી રહેલા છે. સારા નરસા કામ એ જાણે, એમનું કામ જાણે. પરંતુ એ જ્યારે ભાજપમાં આવ્યા એટલે શું અર્જુનભાઈ મોઢવાડિયા એમને ભાજપમાં લાવ્યા કે પછી એક 4.25 કરોડની એક કેસની મેટર છે અને એ મેટરને દબતા આવ્યા છે? જોઈએ એ કેસની આખી શું મેટર છે. આમ ગોવાભાઈ એપીએમસીના ચેરમેન હતા અને વર્ષો પહેલા એક વાત બની ગયેલી હતી અને એ હતી જમીનના એક કૌભાંડમાં ગોવાભાઈનું નામ આવ્યું. મિત્રો, આખું કૌભાંડ શું છે જોવા માટે આપણે નેક્સ્ટ એપિસોડ જોવો ઘટે. કારણ કે જે અમારી ટીમ છે એ આના કામમાં લાગેલી છે
અને ટૂંક સમયમાં હું પ્રૂફ સાથે રજૂ કરીશ હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટના ઓર્ડરો સાથે કે આખું કૌભાંડ કયું હતું, કેવી રીતે આચરવામાં આવ્યું હતું અને સરકારે એને છાવરવાના કેટલા પ્રયત્નો કર્યા, કેટલા રાજકીય આગેવાનો એમને છાવરવાના પ્રયત્ન કર્યા અને કેટલા સુપ્રીમ કોર્ટે અથવા હાઈકોર્ટે એમની ઝાટકણી કાઢીને અત્યારે કેસમાં શું પરિસ્થિતિ છે એ જોશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી રજા આપજો મિત્રો. વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.